અત્યાર સુધી 54 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અહેવાલ અનુસાર હવે આ પાણી સ્નાન કરવાને લાયક નથી। CPCBએ 9 થી 21 જાન્યુઆરી દરમિયાન પ્રયાગરાજમાં કુલ 73 અલગ અલગ સ્થળેથી નમૂનાઓ એકઠા કર્યા। હવે તેમની તપાસના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે। 6 સ્તરે ગંગા અને યમુના નદીના પાણીની તપાસ થઈ છે, જેમાં આ 6 સ્તરે જેટલી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા છે એમાંથી મોટા ભાગનામાં ફેકલ કેલિફોર્મ બેક્ટેરિયાની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળી છે। જો કે જિલ્લામાં બધા સેમ્પલ પોઈન્ટ પર ફેકલ કેલિફોર્મ બેક્ટેરિયા નિર્ધારિત ધોરણથી ઉપર છે। નદીના પાણીમાં ફેકલ કોલિફોર્મ નામનું બેક્ટેરિયા જોવા મળે છે। સામાન્ય સ્થિતિમાં 1 મિલીલીટર પાણીમાં 100 બેક્ટેરિયા હોવા જોઈએ, પરંતુ અમૃત સ્નાનના 1 દિવસ પહેલા યમુના નદીના નમૂનામાં ફેકલ કોલિફોર્મ 2300 મળી આવ્યું હતું। જો પાણીમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા વધુ હોય અને એ પાણી જો શરીરમાં જાય તો વધારે પડતા રોગ થવાનું કારણ છે। મમતા બેનર્જીએ યોગી સરકાર પર આરોપ લગાવ્યા છે કે ભાગદોડમાં મૃત્યુ પામેલા બંગાળના લોકોના પોસ્ટમોર્ટમ કર્યા વગર જ તેને બંગાળ પરત મોકલી દેવામાં આવ્યા હતા। તાજેતરની ભાગદોડની ઘટનાઓમાં ઉલ્લેખ કરી મમતાએ મહાકુંભને મૃત્યુકુંભ ગણાવ્યું છે। તેમણે કહ્યું છે કે વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે, પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। આ સિવાય સરકાર અરાજકતા અને ગેરવહીવટનો પણ આક્ષેપ લગાવ્યો છે। મમતાએ કહ્યું કે આટલું મોટું આયોજન યોજવા માટે પહેલાં પ્રોપર આયોજન કરવું પડતું હતું, જે આજે યોગ્ય રીતે કરવામાં નથી આવી રહ્યું। જોકે મમતા બેનર્જીની સાથે સાથે અન્ય વિપક્ષના નેતાઓ પણ સીએમ યોગી પર હુમલો કરી રહ્યા છે। પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભ હવે મૃત્યુકુંભ બન્યો છે। વીઆઈપીઓની ટ્રીટમેન્ટ માટે યોગી સરકાર ગરીબોને હેરાન કરી રહી છે। યોગી સરકાર પર મમતા બેનર્જીએ કર્યા પ્રહાર। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપે ફરી એક વખત આસાન જીત મેળવી છે, પરંતુ ગત વખત કરતા આ વખતે 8 સીટનું નુકસાન થયું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે ફરી એક વખત સત્તા હાંસલ કરી છે। 60 સીટ પૈકી ભાજપને ફાળે 48, જ્યારે કોંગ્રેસને 11 અને એક અપક્ષના ફાળે રહી છે। ભાજપને 8 સીટનું નુકસાન થયું છે, જ્યારે કોંગ્રેસને 8 સીટનો ફાયદો થયો છે। તો આપનું ખાતું પણ ખુલ્યું નથી। આ ચૂંટણીમાં મતદાન ખૂબ ઓછું થયું હતું, જેની સીધી અસર ભાજપના પરિણામ પર જોવા મળી છે। તો 10 વોર્ડમાં ભાજપની પેનલ, જ્યારે 2 વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે। આમ તો કોંગ્રેસે 31 થી 35 સીટ જીતના દાવા કર્યા હતા, પરંતુ કોંગ્રેસ માત્ર 11માં જ સમેટાઈ ગઈ છે। તો 35 વર્ષથી સત્તામાં રહેલા ગિરીશ કોટેચા પોતાના પુત્રને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા છે। તેનો પુત્ર પાર્થ કોટેચા વોર્ડ નંબર 9માં ચૂંટણી લડતો હતો। બોડીનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, અને આ સાથે જ પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ કલેક્ટર પર આક્ષેપ કરતા કહ્યું કે કલેક્ટર સૌથી મોટો ભ્રષ્ટાચારી છે। આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે, એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ, અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રતપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ। આ સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ। એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે, મને વાંધો નથી, પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને જીતો છે। મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ। પાટણના રાધનપુરમાં કોંગ્રેસના સુપડા સાફ થતા ખુશીથી લવિંગજી નાચી ઉઠ્યા હતા, અને સાથે જ 3 સીટો હાથમાંથી જતા રંજ પણ વ્યક્ત કર્યો હતો કે રાધનપુરની જનતામાં એટલો આનંદ, ઉત્સાહ, ઉમંગ કે જેણે એ મોદી સાહેબના મંત્રને સાર્થક કર્યો છે। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। બધી રાધનપુરની 18 આલમ ભેગી મળીને જે 1 થી 7 વોર્ડમાં જે 25 સીટો અમને આપી છે, એ બદલ હું રાધનપુરની જનતાનો હૃદયથી ખૂબ આભાર માનું છું, અને અમારા મોવડી મંડળનો અને અમારા જિલ્લાના નાના સંગઠનનો ખૂબ આભારી છું કે એ 25 સીટો આપી છે અને કોંગ્રેસ મુક્ત બનાવી દીધો છે અહીંયા રાધનપુરને।
3 સીટો ખાલી ગઈ છે, થોડોક એનો રંજ રહી ગયો છે. ફરી એકવાર સુરતના રસ્તાઓ થંભી ગયા કારણ કે સુરતના મજુરા ગેટથી રિંગ રોડ સુધી 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીના કારણે ઠેર ઠેર ખોદકામ કરવામાં આવેલું છે. આ કામગીરીના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સતત જોવા મળે છે. રિંગ રોડ અને મજુરા વિસ્તારમાં મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ સતત નાના ટ્રાફિક જામ સર્જાતા રહે છે. ટ્રાફિક જામના પગલે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. જો કે મહત્વની વાત એ છે કે આટલા ભયંકર ટ્રાફિક જામમાં પણ એક પણ ટ્રાફિક પોલીસ જવાન ન દેખાયો હતો. જો કે મેટ્રોની કામગીરીના પગલા વિસ્તારમાં રોજ બેરોજ ટ્રાફિક જામ થાય છે. આ બાબતે તંત્ર પણ જાણવા છતાં અજાણ બનતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. નાનો ટ્રાફિક હોય તો સમજ્યા, પરંતુ 2 કિલોમીટરનો ટ્રાફિક જામ હોવા છતાં પણ એક પણ ટ્રાફિક પોલીસ નહીં દેખાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.